રાજકોટમાં દેશવ્યાપી કૌભાંડ ઝડપાયું છે। ઓપરેશન મ્યુલ અંતર્ગત 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ભાડે આપેલ એકાઉન્ટમાં 380 કરોડથી વધારે રૂપિયા ટ્રાન્સફર થયા હતા। માર્કેટિંગ યાર્ડની પેઢીના નામે આ બેંક એકાઉન્ટ ભાડે આપવામાં આવતું હતું। એકાઉન્ટમાં 1.5 વર્ષમાં જ આ 380 કરોડ જેટલી રકમ જમા થઈ છે। આ એકાઉન્ટ ભાડે આપનારને લાખો રૂપિયા કમિશન પણ આપવામાં આવતું હતું। છેલ્લા 1.5 વર્ષથી આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું। દેશભરમાંથી 130 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો થઈ હતી। 3 અકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકો જો સાયબર ફ્રોડનો અમાઉન્ટ છે એને પોતાના અકાઉન્ટમાં લેતા અને અહીંયાથી એને કેશ વિથડ્રો કરીને 1 લાખ રૂપિયા ઉપર એને બેસ્ટોથી 400 રૂપિયા કમિશન લેવાની એ વાત કબૂલ કરી છે અને બાકીના અમાઉન્ટને એ લોકો એના જો આ ક્રાઇમમાં એનાથી જો ઉપરની કડીમાં માણસો છે એને અલગ અલગ શહેરોમાં મોકલતા હતા। આ તરફ વાત પાટનગરની કરવી છે। ગાંધીનગરમાં વધુ એક વખત રફતારના રાક્ષસ બેફામ બન્યા છે। જી હા, અહીંયા સ્પીડમાં આવતી એક ગાડીએ બીજી ગાડીને ટક્કર મારી હતી। સિટી પલ્સ જે વિસ્તાર છે તેની પાસે જ આ અકસ્માત સર્જાયો હતો અને આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજમાં આ કાર સ્પીડમાં જતી દેખાઈ રહી છે, જેને આગળ જતા અન્ય એક ગાડીને ટક્કર મારી અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો ત્યારે નિર્મલ દવે પાસેથી અંગે વધુ વિગતો મેળવીએ। નિર્મલ, ગાંધીનગરમાં મામલાઓ હવે વધુ સામે આવી રહ્યા છે। વધુ એક વખત આ પ્રકારનો મામલો સામે આવ્યો। એ શખ્સ પીધેલી હાલતમાં હતો કે કેમ તે અંગે કોઈ વિગતો મળી છે ખરી અને હવે પોલીસ કાર્યવાહી કઈ રીતે થઈ રહી છે? પોલીસ અત્યારે જે કાર ચાલક છે તેની શોધખોળ કરી રહી છે। નંબર પ્લેટના આધારે આ કાર ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે રફતારના રાક્ષસના કેર મહાનગરોમાં વધી રહ્યા છે, 2 દિવસ પહેલાં પણ તમે જુઓ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના બની હતી। કલોલ પાસે જે આંબેડકર બ્રિજ છે તેના સર્વિસ રોડ પર એક ઘટના બની હતી, જેમાં 4 લોકો, એક 2 વર્ષના બાળક સહિત 4 લોકો ઘાયલ થયા હતા। ફરી ગતરોજ અહીં મંત્રી નિવાસ પાસેનો જે રસ્તો પસાર થાય છે ત્યાં પણ 2 વાહનો વચ્ચે અકસ્માત થયો, તેમાં એકનું મોત થયું હતું અને આજે હવે ફરી એક વધુ એક ઘટના સામે આવી છે। સિટી પલ્સ રોડ છે કે જ્યાં રફતાર જે જોવા મળી હતી, કાર ચાલક ખૂબ ઝડપે જ્યારે જઈ રહ્યો હતો, અન્ય કારને ટક્કર મારી છે। આ ઘટનાને લઈને જે આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ હડકંપ મચી ગયો છે અને લોકોમાં દહેશત વ્યાપી ગઈ છે કે આખરે આ જે રસ્તા છે તેના કારણે લોકો હવે કેવી રીતે ચાલે, લોકો કેવી રીતે વાહન ચલાવે, તે સુરક્ષાનો સવાલ લોકોની અંદર ઉપસ્થિત થઈ રહ્યો છે। નિર્મલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને તસવીરોમાં દેખાય પણ છે કે અકસ્માત થાય છે ત્યારબાદ જે આસપાસ લોકો હતા તે પણ ટોળું વળીને ઊભા થઈ ગયા હતા। અફરાતફરીનો માહોલ ત્યાં સર્જાયો હતો અને સવાલ એ જ થઈ રહ્યો છે કે આખરે આ રફતાર પર લગામ ક્યારે લાગશે? સમાચારો તરફ આગળ વાત કરીએ તો નડિયાદની સ્કૂલનો એક ઇન્ચાર્જ આચાર્ય હોટલમાંથી પકડાયો છે। અમદાવાદમાં આચાર્ય એક મહિલા સાથે હોટલમાંથી ઝડપાયો છે। આ આચાર્યએ તે બાળકની માતાને હોટલમાં બોલાવી હતી અને કારણ એ હતું કે માતાને બાળકનું એલસી જોઈતું હતું અને એલસી લેવાના બહાને આ આચાર્યએ તે મહિલાને હોટલમાં બોલાવી હતી। હવે આ સમગ્ર મામલે જિગ્નેશ પટેલ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જિગ્નેશ, આ મામલો ખૂબ જ પેચીદો છે, ખૂબ જ સંગીન છે કે એક આચાર્ય જે પોતાની પદનો દુરુપયોગ કરતો જોવા મળ્યો, એક મહિલાને તેને હોટલમાં બોલાવી અને ત્યાં જ તે પકડાઈ ગયો। અંકિત, જો આખા મામલા ઉપર નજર કરીએ તો નડિયાદ પાસે આવેલી એક સ્કૂલ કે જેના પ્રિન્સિપાલે તેના જે સ્ટુડન્ટો હતા તેના માતા સાથે તે હોટલમાંથી પકડાયો। બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓને માહિતી મળી હતી કે જે નડિયાદ પાસે જે સ્કૂલ આવેલી છે તેનો પ્રિન્સિપાલ તેના જ જે વિદ્યાર્થી છે તેની માતા સાથે હોટલમાં છે અને જ્યારે બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા ત્યારે હકીકત સામે આવી કે તે માતા પોતાના બાળકના એલસી લેવા માટે છેલ્લા 1.5 મહિનાથી આ પ્રિન્સિપાલની પાછળ ફરતી હતી। પ્રિન્સિપાલને અવારનવાર તેને સંપર્ક કર્યો હતો, પરંતુ પ્રિન્સિપાલ તેને સ્કૂલે અથવા તો કોઈ પણ જગ્યાએ ન મળતા આખરે તેને વોટ્સઅપ થકી મેસેજ મોકલ્યા અને તે મહિલાને તેને અમદાવાદની એક હોટલમાં બોલાવી। જ્યારે હોટલમાં તે મળવા પહોંચી ત્યારે તે પ્રિન્સિપાલ છે તેને તેની પાસે બીભત્સ માંગણી પણ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને જ્યારે બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા ત્યારે માતાને તેને જે હોટલ છે તેમાંથી બચાવી લીધી અને જે પ્રિન્સિપાલ હતા તેને વટવા જીઆઈડીસી પોલીસને સોંપ્યા છે। પોલીસે આ મામલે અત્યારે માત્ર અરજી નોંધી અને કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ જે વિડીયો સામે આવ્યા છે તે વિડીયોમાં કિરીટસિંહ ઝાલા નામનો પ્રિન્સિપાલ છે તે એ વાતનો સ્વીકાર કરે છે કે તેણે મહિલાને બોલાવી હતી, સાથે તેની પાસેથી એલસીના જે બુક હતી તે બુક પણ મળી આવી છે અને જેમાં તે જ બાળકના વિદ્યાર્થીની એન્ટ્રી પણ હતી। એટલે કે જે મહિલાના આક્ષેપ છે તે સાચા છે અને હવે પોલીસ આ અંગે શું કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું છે। આભાર સમગ્ર માહિતી આપવા। નામ શું છે?
કિરીટસિંહ ઝાલા. કિરીટસિંહ ઝાલા કયા સ્કૂલમાં પ્રિન્સિપલ છે? નિવાસી પ્રાથમિક શાળા કમળા. નિવાસી પ્રાથમિક શાળા કમળા. શું દાયિત્વ છે તમારો? ઇન્ચાર્જ આચાર્ય. ઇન્ચાર્જ આચાર્ય, પ્રિન્સિપલ. પ્રિન્સિપલ છો ત્યાં ના? આ પ્રિન્સિપલ છે અને આ બેન છે. આ બેનને સટી આપવા માટે આ પ્રિન્સિપલે એલસી આપવા માટે આ બેનને હોટલમાં બોલાયો કે ભાઈ હોટલમાં આવી જાઓ તો તમને સટી હું આપી દઉં છું. તો આવા પ્રિન્સિપલોના ધંધા મને એ રીતે ફસાવવામાં આવી. કેમ કે મેં એને કીધું કે મારા છોકરા હવે સાહેબ ત્યાં ભણવા નહીં માંગતા, મારા છોકરા ત્યાંથી ભાગી જાય છે હોસ્ટેલમાંથી, તો કાલે ઉઠીને મારા છોકરા મરી જાય તો એની જવાબદારી એ લોકોએ લીધી નથી. અમારા જોડે સહી કરાવી લીધી હતી કે તમારા છોકરા અહીંથી જતા રહે તો અમારી કોઈ જવાબદારી નહીં, બરાબર. તે પછી મેં એમને મેસેજ કર્યો કે સાહેબ મને એલસી નું કંઈક કરી આલો, હું તમને રિક્વેસ્ટ કરું. તો અમદાવાદના નરોડા વિસ્તારમાં જે અકસ્માત થયો હતો તેવામાં ટ્રાફિક સી ડિવિઝન એસીપી SM પટેલે પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે 112 દ્વારા આરોપીને ટ્રાફિક પોલીસે સોંપ્યો હતો. આરોપી રાઘવેન્દ્રસિંહ એરપોર્ટમાં તાલીમનું કામ કરે છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને આરોપી નશાની હાલતમાં હોવાથી ગુનો પણ દાખલ કરાયો છે. તપાસ દરમિયાન આરોપીને એરેસ્ટ કરવામાં આવેલો છે અને તેના ડ્રંક એન્ડ ડ્રાઈવનો કેસની કલમની 185 MV એક્ટની કલમ એડ કરવામાં આવેલી છે. આરોપીનું નામ છે રાઘવેન્દ્રસિંહ છે અને તે નાસ્તો કરીને આવતો હતો અને એ એર હોસ્ટેસનું ટ્રેનિંગ અને એરપોર્ટ મેનેજમેન્ટના ગ્રાઉન્ડ જેનો સ્ટાફ હોય એને ટ્રેનિંગ આપવાનું કામ કરે છે પાર્ટનરશિપમાં. વાત સુરતના ધારાસભ્યએ વિવાદિત પોસ્ટ અંગે પોતાની પ્રતિક્રિયા અને નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા પર અશાંતિ ફેલાવનારા હવે સાવધાન રહેજો. શહેરમાં કાયદો હાથમાં લેનારને બક્ષવામાં નહીં આવે તેવું વિનુ મોરડિયાએ કહ્યું છે. અસામાજિક તત્વો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. પૂર્વાગ્રહ રાખી પોસ્ટ કરનારા સામે પણ લડત આપીશું તેવું તેમણે કહ્યું. વાત એ છે કે કોઈને વ્યક્તિગત રીતે કાંઈ બીજી તકલીફ હોય તો એની મેટર છે. હું એટલું માનું કે મને બધા સમાજે મને ધારાસભ્ય બનાવ્યો છે અને હું બધા સમાજ હારે છું. પ્રજાપતિ સમાજ આજે મારી હારે છે. અમુક લોકો ન કે એ અલગ વિષય છે. કર્યા બાકી આ વિસ્તારની અંદર જે લોકો ફરિયાદી બને જે કોઈ અસામી તત્વ થાય તો મેં કીધું છે ને કે મારી હારે આ તમે ફોટા મેં તે દિવસે વાત કરી હતી કે મારી હારે છે નહીં છોડો આમ નહીં આવે. જે મેં પહેલાં વાત કરી છે કે જેટલા અસામાજિક તત્વો હોય જે ગુના કરે છે એના વરઘોડા નીકળે. આ તરફ એએમસી ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરનો એસીબીને પત્ર. આરટીઆઈ એક્ટિવિસ્ટની હેરાનગતિને લઈને આ પત્ર લખાયો છે. દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટનો આ પત્ર જે છે તે વાયરલ થયો છે. ગેરકાયદે બાંધકામો અને કાર્યવાહીનો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોક્કસ વ્યક્તિઓ હેરાન કરતા હોવાનો ઉલ્લેખ આ પત્રમાં કરવામાં આવ્યો. વોટ્સએપ અને ઈમેલથી આ શખ્સો બ્લેકમેલિંગ કરતા હોવાની ફરિયાદ કરી છે. 1, 2, 3, 4 નહીં પરંતુ કુલ 150 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. નવસારીમાં હલવો પૂરી ખાધા બાદ 150 લોકો બીમાર થયા. ગણદેવી તાલુકાના અમલસાડ ગામની આ ઘટના છે. એક લગ્ન પ્રસંગ હતો જેનો જમણવાર બાદ તેમને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની માહિતી સામે આવી છે. 150થી વધુ લોકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મારા ત્યાં લગ્ન હતા અને હું ખુદ વરજ છું. મને જમીને જાનમાં લઈ જતા મને પણ ઝાડાને ઉલટી ગયા ને હવે સારું છે. હું તાત્કાલિક મંદિર પીએચસી સેન્ટરમાં સારવાર લીધી. તો જમાડવાની અંદર ફળિયાના જઈમાં રિલેટિવ બધા જઈમાં તેની અંદર થોડું ખાવામાં તકલીફ થઈ ગઈ એટલે બધાને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ગઈ હતી અને જાનમાં પણ તકલીફ થઈ હતી. જમણવાર હતો એમાં 1000થી 1200 માણસ જમેલા હતા. ત્યારબાદ કેટલાક લોકોને ઝાડા ઉલટીની તકલીફ શરૂ થઈ અને તે પૈકી અમારી પાસે અત્યાર સુધી લગભગ 155 કેસો નોંધાયેલા છે. એમાંથી 60 જેટલા દર્દીઓ હાલ અંદરના દર્દી તરીકે ઇન્ડોર તરીકે સારવાર લઈ રહ્યા છે. બધા દર્દીઓ સ્ટેબલ છે. આ તરફ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું સુધારા બજેટ રજૂ કરવામાં આવ્યું. સ્ટેન્ડિંગ કમિટીમાં ડ્રાફ્ટ બજેટમાં સુધારા સાથે રજૂ કરવામાં આવ્યું. 15 કરોડના વધારા સાથે આ સુધારેલું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સુધારા સાથે 1919 કરોડનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં 125 કરોડના નવા કામો સૂચવાયા છે. પીએમ આવાસ AI માટે બજેટમાં જોગવાઈ કરાઈ છે.
ફરિયાદો દૂર કરવા ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવવાની પણ જોગવાઈ કરાઈ છે. જીપીએસ થકી ફરિયાદ અધિકારીઓને મળશે. નવા સમાવેલા ગામોમાં પણ કામોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે અને 3 સ્થાનો પર આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનવાના છે. એઆઈ એનાલિટિક્સ સર્વેલન્સ સિસ્ટમ કેમેરા થકી આડા ઊભા બધા રોડ, એપ્રોચ રોડ અને રિંગ રોડ, એટલે ક્યાંય પણ કોઈ પણ દુર્ઘટના થાય કે કોઈ પણ ચોરી કે આવો કોઈ પણ બનાવ બને તો એ વ્યક્તિ, એનો ફોટોગ્રાફ્સ, એના વ્હીકલની ડિટેલ અને નંબર પ્લેટ સુધીનું પ્લાનિંગ આપણે આ સર્વેલન્સ સિસ્ટમ થકી મેળવી શકીશું. એવી એક સર્વેલન્સ સિસ્ટમ ગામડા અને સેક્ટર વિસ્તાર દરેકમાં આપણે ઊભી કરવા જઈ રહ્યા છીએ. તો મોરબીનો યુવાન સાહિલ માજુઠી યુક્રેનમાં ફસાયો છે, ત્યારે યુવાન યુક્રેનમાં ફસાતા માતાએ સરકારને અપીલ કરી છે. યુક્રેન રશિયા યુદ્ધ કેદીઓની અદલાબદલીમાં સાહિલ નથી તેવું તેની માતાનું કહેવું છે. યુક્રેન ભારતને સોંપવા તૈયાર પણ સરકારની નીતિ ઢીલી છે તેવો આક્ષેપ પણ માતા દ્વારા કરવામાં આવ્યો. સાહિલ નિર્દોષ છે અને તેને છોડાવવાની અપીલ કરતો આ વિડીયો જે છે તે વાયરલ થયો છે. मैं सब ठीक हूँ, कोई प्रॉब्लम नहीं है अभी. और एडवोकेट मिलन आई थी अटे 5 जनवरी है. सब कुछ ठीक है, कुछ प्रॉब्लम वाली बात नहीं है, सब बातचीत कर रही है, बाकी ठीक हुई हूँ. સાહિલ ઓક્ટોબર મહિનાથી યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં છે. યુક્રેન ગવર્મેન્ટ સાહિલનું ધ્યાન રાખી રહી છે, સાહિલ પર માનવતા પણ દેખાડી રહી છે. 5 ફરવરીએ યુક્રેન અને રશિયાના સોલ્જર વચ્ચે અદલાબદલી પણ થઈ છે. આ અદલાબદલીમાં સાહિલનું નામ નથી, એટલે સાહિલની અદલાબદલી નથી થઈ. સાહિલ અત્યારે યુક્રેનમાં જ છે. યુક્રેન ગવર્મેન્ટ સાહિલને ભારત દેવા માટે પણ તૈયાર છે. અમે ગુજરાતના મુખ્યમંત્રીથી કરીને રાષ્ટ્રપતિ સુધી અનેકો વાર રજૂઆત કરી છે. અમે રૂબરૂ મળવા પણ ગયા છીએ, ઈમેલ પણ કર્યા છે, હાથ જોડીને રિક્વેસ્ટ પણ કરી છે, પણ અમારી ભારત સરકારની થોડીક ઢીલી નીતિના કારણે સાહિલ અત્યારે યુક્રેનમાં અટકાયેલો છે. આ તરફ રાજકોટમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી. મનપા કચેરીમાં રિયાલિટી ચેક બાદ તંત્ર હરકતમાં આવી ગયું. એક્સપાયરી ડેટવાળા જે ફાયર સિલિન્ડર હતા તેને બદલી નાખવામાં આવ્યા. તારીખ નહોતી લખી તે સિલિન્ડરમાં સ્ટીકર પણ લગાવવામાં આવ્યા. સમગ્ર મામલે ફાયર ઓફિસરે પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે ફાયર રિફિલ કરતી એજન્સીને નોટિસ ફટકારવામાં આવશે અને એજન્સીને પણ દંડ ફટકારવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીમાં સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક છે તે કરવામાં આવ્યું હતું. જે કોર્પોરેશનના પટાંગણમાંથી સિલિન્ડર છે તે એક્સપાયર ડેટવાળા અને સ્ટીકર વિનાના મળી આવ્યા હતા. ત્યારે મારી સાથે ફાયર ઓફિસર છે અમિત દવે, આપણે તેના સાથે વાત કરીશું. સર, શું કહેશો, રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે મોટાભાગના સિલિન્ડર છે તે એક્સપાયર ડેટવાળા હતા અને અમુકમાં સ્ટીકર જ નહોતા લગાવેલા? ખરેખર એક્સપાયર ડેટના સિલિન્ડર તો નહોતા, પણ એમાં એવું હતું કે એ જે ફાયરની એજન્સી છે, કોર્પોરેશનના બિલ્ડિંગમાં જેણે કામ કરેલું છે, એમની સાથે આપણે જે કોન્ટ્રાક્ટ છે તો એમને તરત અમે જાણ કરેલી હતી કે ભાઈ આ તમારા સિલિન્ડરની અંદર એક્સપાયરના રિફિલિંગ કે સ્ટીકર કે નથી. એટલે જાણ કર્યા બાદ તુરંત જ એ લોકોએ આવીને બધા સિલિન્ડર ચેક કર્યા અને જે રિપ્લેસ કરવાના હતા એ પણ કરી દીધા છે. આ હતા રાજકોટ ફાયર ઓફિસર અમિત દવે કે જેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તેના ધ્યાને આવ્યું હતું અને એજન્સીને તાત્કાલિક ફોન કરવામાં આવ્યો હતો અને એજન્સીએ આવીને જે એક્સપાયર ડેટવાળા સિલિન્ડર છે તેને બદલવામાં આવ્યા હતા. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. ભાઈ, પંચાયતની કચેરીઓ બનાવવામાં આવે છે લોકોની સુવિધા માટે, પણ તેનો ઉપયોગ થાય તો વડોદરાની શિનોર તાલુકા પંચાયત કચેરી આ જ રીતે ખંડેર બની ગઈ. વર્ષ 2020માં બનાવેલી બિલ્ડિંગ ખંડેર બની ગઈ છે. 2.40 કરોડના ખર્ચે આ બિલ્ડિંગ બનાવવામાં આવી હતી, જે 5 વર્ષમાં ખંડેર બની ગઈ છે. સંદેશની જ આવી પહોંચ્યું છે શિનોર તાલુકા પંચાયત કચેરી ખાતે. અત્યારે અહીંયા જોઈએ તો IRDP શાખા છે. અહીંયા જોઈએ તો આ 2020માં આ બિલ્ડિંગ બન્યું હતું. અહીંયા જોઈએ તો ફ્લોરિંગ તૂટી ગયેલા હાલતમાં છે. અહીંયા એક વડીલ પણ કામ માટે આવેલા છે. આ એમને જોઈએ તો પગોમાં ખુલ્લા પગે છે અને આ ટાઇલ્સ તૂટલી ટાઇલ્સમાં એમના પગ પડી રહ્યા છે. અગાઉ આવા રાહતદારીઓ જે આવે છે એમના પગો પણ
ઘા પડેલા છે એવું પણ બહાર આવેલું છે. પથ્થર ભાગલા તો આમાં વાગી જવાય. હા વાગો ખરું. આ સભાખંડ ત્યારે આપણે અંદર આવ્યા તો સભાખંડમાં પણ જે ટીડીઓ ડીડીઓ સહિતના અધિકારીઓ પણ સભાખંડમાં આવતા હોય છે. અહીંયા